કયું સીલું કોણ આવ્યું છે બહુ જવાની ઉભી થાય ને તાર બહાર નીકળતો શું કરતો હતો આ બધું શું છે ઈ મમ્મી ખબર નહીં જગ્યાએ ડબ્બામાં આશીર્વાદ રૂમમાં બેને શું કરતી હતી ડબ્બા એટલે તો શું કહેવા માંગ્યા વિચાર બોલીને કાચી કે આપણે રાચો અહીંથી નહીં કરી દે તમે બોલો જ ના બોલવા જેવું રાખ્યું જ નહીં તો બોલવાની મારું મોડું મારું કેટલું જો તારા નફડા કરતી ભરે છે તું તો કઈ બોલતો તો મંગા તારું ખબર જ છે બોલવાની જરાય શરમ નથી પોતે તો કેટલા લફડા કરી ગયો છે મને કેવા માંગુ છું હા હા જોયા છે બધા તારા કેવા થોડું લાસ્ટમાં વાલી હતા હા હા તો તું કોઈ એટલો બધો સારો નથી ખબર નહીં આમાં આદિમોવાલી મરદ ભાગે ક્યાંથી પડી ગયા છે બેન બોલાવાના પૈસા નથી બાકી અમારા શું બોલ્યો તું પાછું બોલ તો તમે તમારા ઝઘડા પછી કરતો પેલા એમ કરવાનું એ વિચારે કરવાનું શું હોય ભેણાઈને મોકલી દે સાસરે બીજું શું એ મારા તમારા તો નથી કરું તાર તમારા બાપા જો કામ ના કર હા હો મને કાઈ શોખ નથી તો તારા ભાઈએ ઉધાર ચૂકવવાના નામે મને પકડાવી દીધી તને તું કેવા હું માંગે હે જાણે તને તો છોકરી મળી જ જવાની કેમ વાત કરે છે તને મારા પૈસા મળવા નથી જ હવે મળતી તો ઘણી હતી પણ તારા ભાઈએ પકડાવી દીધી તને સાલા 20 વર્ષે તો પરણાઈ દીધો મને એ તારું નામ શું છે એ મારો મુકેશ છે વાત નહીં મને પૂછું મે હે તું શું કામ કરે છે કામ તો કરે છે ખાલી નોકરી જ થાય છે એના બાપાને 4 કારખાના સંભાળે છે આ શું મંગળા વેળા ચાલુ કર્યા છે એ માત્રા વેળા વાળી કાઈ બોલતો નથી એટલે એને ખંભા બેરાની ભાષામાં પૂછું છું કે કેટલા વીઘા જમીન છે એમ અમારા પાસે 500 વીઘા જમીન છે પોતરો જે મહત્વ નથી પૈસા વાળો જે મહત્વ નથી મંગી લાયો પૈસા મને નોકરી ખબર નથી પડતી ખબર છોકરા તો ભણાઈ દઈશ દીકરીને શરમ નથી આવતી હા મારી માં સમજી ગયો બસ હવે હું તારી વાત મારી ભૂલ બસ હવે આ કામ બતાવીએ પેલા એવામાં દૂધ વાળા કંબોલાથી રોકડો આયા હું દૂધ લઈને આવી આવી દૂધ અહીંયા આ બધું ચાલી રહ્યું છે ને આને દૂધની પડી રોકડાને ચાલવા તો ચાલતી નથી અરે ભાભી હું તમારા માટે મસ્ત દૂધ લઈને આવી અને જે નીકળે ને એ મારા જેવી બહુ સારું કામ કરે તમે તો ભાભી હું રોજ તમારે ત્યાં કામ કરવા તૈયાર તો આપો અરે ભાભી કાંઈ નહીં તમે કહો તો હું રોજ તમારે ત્યાં કામ કરવા તૈયાર છું. એ બાને હું રોજ તમારી મદદ કરીશ અને તમે જેવી તેવી મદદ કરીશ અરે ભાભી હું છું ને હું તમને દૂધ કાઢીને આપવાનું પછી અહીં જ કામ નથી હા જો પછી આપણા ચાલતા કે કામ હા ભલે ભાભી રાખ સીધા દૂધ લઈને જતી હતી ત્યાં જઈને ખમકી અને ધોબી આવી અરે શીલા સવારમાં શું બકરાટ કર્યું છે અરે માસી આ વખત ઘરમાં ચાલ્યા કરતો હોય અરે ના હોય તમારું ઘર તો કેટલું શાંત છે તો અમે પોપટ ના કરે અરે માસી નાના મોટા છોકરા તો ચાલતા રહેતા એ શીલા દૂધ લેવા ગઈ કે કાઢવા બેસી ગઈ હા મમ્મી આવી ખમકી અને ધોબી આગળ જતા હતા ત્યાં જ કચરી આવી ગઈ અરે તમે બંને સમયમાં ક્યાં રખો છો અરે અમે તો કાલની ત્યાં ખબર નહીં શું ભવન ચાલે છે સાંભળો હા એ મને મારા ઘર સુધી અવાજ સંભળાય છે ખબર નહીં શું ચાલે છે તો ચાલો ચાલો આપણે સાંભળવા જઈએ ચાલો ચાલો સારા કામમાં રાહ જોવાની અને ત્રણેય જણા કાલીબેનના ઘરે ગયા અને બારીમાંથી ડોકો હતો તમે તમારા કકડાટ બંધ કરો ને ત્યારે અહીંયા ધ્યાન આપો શું કરવાનું એનો હા હા થાય હા તું બહુ મોટો ના બન જ્યારે આ બંનેને અલગ પાડીએ પેલા આમ કહીને મંગલાબાઈ અને કમલેશે દુકાને બહાર કાઢ્યો ચિંતા નહીં કરી દીધું તને લેવાય જોયું અને ચોચલા બંધ નહીં કરતા જય શ્રી માયા જેવી વસ્તુ નથી આનામાં તને શું ખબર હા પ્રેમી હા હા તને જ નથી ખબર પડે છે ને હજુ તો ઈંડામાંથી બહાર નીકળી છે ને તારે દુનિયા જોઈને આવ પછી મોઢું ચલાવે છે ખબર નહીં આજકાલના છોકરા ક્યાંથી હાલી નીકળ્યા છે ચાલ રૂમમાં જતી રહે હું કહું નહીં ત્યાં સુધી બહાર નહીં નીકળતી જીગલી આંસુ સંતાડતા સંતાડતા ત્યાંથી જતી રહી પછી બધા ભેગા થયા
થોડી વાતો કરી અને બધા પોતપોતાના કામમાં લાગી ગયા. પરિવારને કંઈ પડી જ નહીં મળે. મૂકો ત્યાંથી પછી થોડેક દૂર આવેલા ગલ્લા પાસે જઈને બેઠો અને ફોન કર્યો. હલો તો ક્યાં છે? બોલ્યા ક્યાં આવું ઘરે છું મારા બોલ્લે કઈ કામ પડી ગયું છું મારું. અરે આ બહુ ખાતામાં છું. હું આપણી બેઠો બેઠો તું આવી જા. હા હા આવ્યો. અને પેલી દીકરીને લેતો આવજે. હા એને પણ લેતો આવીશ. એક કામ કર તું ત્યાં જ રહેજે હું હમણાં જ જલ્દીથી નીકળું છું. એ હારું. साहिब एक पान तो खाओगे ना? નહીં જાય નહીં જાના. अरे भाई साहिब एक चाय तो पी लीजिए. हाँ टाइम दे दे टाइम दे दे. अब चाय के साथ बिस्कुट होता है, मजा आ जाए. अबे क्या क्या पूछता लेता है नहीं जाइए तो. हाँ चिल्लाओ मत, मेरे हाथ में चले जाओ. એટલામાં ગોટ્યો દીકરીને લઈને આવ્યો. એ લોકોએ થોડી વાતો કરી અને પછી છૂટા પડ્યા. બીજા દિવસે દીકરી જીગલીના ઘરે ગઈ. એમણે થોડી વાતો કરી પછી દીકરીએ બૂમ પાડી. કાળીમાંથી જીગી ભાગી ચાલી, જલ્દી આવો. એલા એને ક્યાં લઈ જાય છે? આમ તો પાછો લાવતો નહીં, એની કોઈ જરૂર નથી અહીંયા. શું કઈ પણ બોલ્યા કરે છે? કંઈક તો સારું બોલ. ત્યારથી તારી સાથે હારું હારું બોલવાનું શરૂ કર્યું ત્યાંથી કંઈ હારું થયું જ નથી. હવે મારે કોઈ રિસ્ક નથી લેવું. જીગલી ત્યાંથી પછી જવા લાગી. હા હું જીગીની પાછળ જાઉં છું. પછી બધા હોલમાં બેસીને ચર્ચા કરતા હતા કે હવે શું કરવા. જોયું મને કહેતી હતી જીગી પર નજર રાખો. ભાગી ગઈ ને? તું તે? તારાથી દૂર જ રાખવાની હતી. બધા તારા જ લક્ષણ છે. તો તું એવું બહુ મોટું તીર મારી હોય એવું વાત કરે છે. પોતે તો કેટલી બૈરી હોય તો ખબર પેદા કરી મને કહેવા કે છે મને. તારી કરતા તો ઓછા જ કર્યા. અરે હું તો કહું જ છું, હું તો ભાગવાની જ હતી. તું ગળે પડી ગયો. આ તો ભાગી જાય ને મેં ગયા તો ને પકડી રાખી છે. એટલામાં મંગલાનો મિત્ર ધીર્યો આવ્યો. અરે ભાભી શું થયું કે આ મંગળો હેરાન કરે છે તમને? એલા ધીર્યા તું લેવા આવ્યા અહીંયા. અરે દૂધ લેવા આવ્યો તો આ ચા બનાવી તો પડી લાગે કે બાપુના ચા મળી જાય તો આના લગ્ન કરી લે ને રોજ કામ મળશે રોજ તારો દિવસ સુધરી જશે. લગ્ન તો કરવા જતા પણ બૈરું તો લઈ ગયું. હે ભાભી જેવું કોઈ મળવું તો જોઈએ કે હારું થયું કોઈ મળ્યો નહીં આના જેવું. બાકી જિંદગી બરબાદ થઈ જતી. મારે તો પ્રેમમાં બરબાદ થવું જ છે કે તું કેવા શું માંગે? મેં તારી જિંદગી ખરાબ કરી મૂકી છે. આ તો કરી જ મૂકી છે ને. કાંઈ આવડે છે કાંઈ કર્યું છે? ઘરના બધા કામ તો હું જ કરું છું ને. કયા કામ? શું કામ? એ કમલેશ કચરા પોતા કોણ કરે છે? રમીલા કામ હોય કપડાં કોણ ધોવે છે? વોશિંગ મશીન અને રસોઈ કોણ કરે છે? પપ્પા તમે એ તો તે શું કરે ભાઈ? કહેતો જરા. લે સુધારવાનું બનવાનું કામ તો હું જ કરું છું ને. ઈ પણ ક્યાં થાય છે સરખું? કાલે બાદમાં 4 કાકરા નીકળ્યા હતા. એ આખો આપી દેખાતો નથી. રોજ ત્યાં કેવી વાતો કર્યા કરે છે યાર. આવો પણ જેવી છે. અરે સાચું તો કે છે 4 કાકરા હતા કાઢી નાખાય ને હવે અવતાર અડ્યા કરે છે. ભગવાનનું એ કદર છે. જેને મળી છે એને કદર નથી, જેની કદર છે એને મળતી નથી. જીગલીનું કરવાના જીગલીનું કરવાના એમાં ડ્રાઈવર ચાલો પછી લોકો પકડી લાવશે એને. હે કોણ બગાડી ગયું જીગલીને? અરે આ એનો પેલો થોડો આપી. એના કરતા સારું મારે બગાડી જવી જોઈએ. હે અરે કઈ નહીં એ બોલવું હોય દોસ્તી બોલ ને. હું એકલો એકલો પકડ્યા કરે. તમારે હવે જવું હોય તો જાઓ ને. કોની રાહ જુઓ છો? હા હો જઈએ. તું બહુ ઉતાવળી નહીં થા. અરે તમે બધા જાઓ હું અહીંયા જ રોકાઉં છું. એમ લ્યા. અરે આ તો જીગલી પાછી આવે તો જાણ કરે. આ તો ભાભીને કોઈ કામ હોય તો ના ના હો એને કઈ જરૂર નથી. એ બધું પોતાનું કામ કરીને છે. તું ચિંતા. પછી મંગલો ધીર્યો અને કમલેશ પોલીસ સ્ટેશને ગયા. પાંડુ સાહેબને બધી વાતો કરી. ચિંતા ના કરશો, તમારી છોકરીને હું શોધી આપું. એ શું ને ગાડી નીકળ આપણે નક્કી ગાંધીરામાં મળવા જવાનું છે. પછી એ બે જણે ગલીના કેમેરામાંથી ગાડીનો નંબર પકડ્યો અને
શહેરની બહાર આવેલા ટોલ નાકા પાસેથી પહેલા તેને પકડી લાવ્યો. તમારી છોકરી અને એનો આશી. આ તો બીકલી છે જીગલીની બેનપણી. તો આ કોણ છે? ગોટીઓ પોતાનો દોસ્તાર. બીકલી તો કહેતી હતી જીગલીની પાછળ જાઓ છો તો અહીંયા ક્યાંથી આવી? તમે જેને હું માનતા હતા એ જીગલી જ હતી. જીગલી અને મોટણીએ કે હું અને ગટ્યો ભાગેલા. ભાગી ગઈ તો ગઈ ક્યાં? અને તમે એ લોકોને મદદ કરી? કાકા દોસ્તો માટે હું ગમે એ કહી દઉં અને આ તો ખાલી નાટક કરવાનો હતો અને તમને શું વાંધો છે? મારો દોસ્તર ભલે જીતતી હમલા તો હોય પણ મારે તો સીધો છે અને તેના બાપાનો આખો તો જાતે જ સંભાળે એમ છે. આ તો પેલા કહેવાય ને, ઈ બેને એટલા માટે તો જોતા હતા, પરણાઈને દુકા કરવાતા. હે તો તો બધું નાટક નક્કામાં જ કર્યું ને. અમારા નાટકમાં તો કઈ ડરતા વિશે પણ કરીએ. કરવાનું શું હોય? આડીને મૂકી તો એને. એ સૂર્ય આને માટે ડરતા મને તો બહુ શોખ છે. 5-6 મહિના જેલમાં રહેશે તો સીધો થઈ જશે. સાફ 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 જાને દો સાફ. ગલતી હો ગઈ સાફ. જાને દો સાફ. આ નાટકથી આપણને સાર મળે છે કે આજકાલના છોકરાઓ કોઈ પણ પગલું ભરતા પહેલા મા બાપ પરિવાર વિશે વિચારતા નથી અને પછી ભોગવવાનું પરિવારને જ આવે છે. થેન્ક યુ.